જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં આપણે વિક્રમ સારાભાઈની જીવન કહાની જાણીશું. વિક્રમ સારાભાઈ દેશને દિશા ચીંધનારા એક પ્રોગ્રેસિવ, બૌદ્ધિક અને રોબોટિક ગુજરાતી. ચંદ્રયાન જેવી વૈશ્વિક સિદ્ધિ હોય કે એક સાથે અનેક ઉપગ્રહોને અવકાશમાં મોકલવાની વિક્રમજનક ઘટનાઓ, અંતરિક્ષ વિજ્ઞાન આજે ઇસરો જે મુકામ હાંસલ કર્યો છે તેની પાછળ એ ગુજરાતીની મહેનત અને સૂઝ જવાબદાર છે. ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા વિશે અનેક વાતો જાણવા જેવી છે. વિક્રમ સારાભાઈને તમે ઓળખો છો? 12મી ઓગસ્ટ 1919 ના રોજ અમદાવાદમાં જન્મેલા વિક્રમ સારાભાઈને ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભારત અવકાશ વિજ્ઞાન અને સંશોધનમાં આજે જે ગજુ કાઢ્યું છે તેનું સૌથી વધુ શ્રેય આઝાદીની લડત સાથે જોડાયેલા પરિવારના ફરજંદ વિક્રમભાઈને જાય છે. આંબાલાલ સારાભાઈ અને સરલાબેન સારાભાઈના પુત્ર વિક્રમે અમદાવાદની ગુજરાત કોલેજમાં અભ્યાસ કર્યા બાદ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીના ફિઝિક્સનો ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. વિક્રમ સારાભાઈ અ લાઈફ નામે તેમનું જીવન ચરિત્ર લખનારા અમૃત શાહ વિક્રમ સારાભાઈને એક બહુમુખી વ્યક્તિ તરીકે રજૂ કરતા ધનવાન, દેખાવડા, વિજ્ઞાન માણસ, ઉદ્યોગપતિ, સંસ્થાઓના સ્થાપક, બૌદ્ધિક અને પ્રેરણા પુરુષ ગણાવે છે. શાહ તેમને પ્રોગ્રેસિવ અને રોબોટિક આઇસલેન્ડ તરીકે પણ ઓળખાવે છે. બહુ ઓછા લોકો આવી બહુમુખી પ્રતિભા ધરાવતા હોય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિવાઇસ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, કોર્પોરેશન રિસર્ચ ગ્રુપ, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન અમદાવાદ અને ભારતનું નામ દુનિયામાં રોશન કરતી આ સંસ્થા વિક્રમ સારાભાઈની દેણ છે. અમૃત શાહ એટલે જ તેમને મીન ફેઝેક નેશનલિસ્ટ ગણાવે છે. જો કે એમનું સૌથી મોટું પ્રદાન ભારતીય અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રભાવિત છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામે વિક્રમ સારાભાઈ વિશે કહ્યું હતું, વિક્રમ સારાભાઈએ મારી અંદર રહેલી પ્રતિભાને ઓળખી. મારો આત્મવિશ્વાસ જ્યારે સૌથી નીચલા સ્તરે હતો ત્યારે તેમણે સુનિશ્ચિત કર્યું કે હું મારા કામમાં સફળ રહું. તેમણે કહ્યું, જો હું સફળ રહ્યો તો તે પણ મને વિશ્વાસ હતો તેઓ મારી સાથે જ રહેતા. યુરોપમાં વિજ્ઞાનના વધુ અભ્યાસ દરમિયાન વિક્રમ સારાભાઈ ભારત આવ્યા અને બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સાથે જોડાઈ ગયા. અહીં જ તેમની મુલાકાત વૈજ્ઞાનિક હોમી ભાભા સાથે થઈ. 50ના દાયકામાં વિશ્વના અણુ અને અંતરિક્ષ ક્ષેત્રે સંશોધનની જે શરૂઆત થઈ તેમાં ભારતનું નેતૃત્વ કરવા માટે આ બંને સક્ષમ લોકો હતા. જે જાસૂસી કૌભાંડ જેણે એક વૈજ્ઞાનિક કારકિર્દી બરબાદ કરી. ઇસરોની સ્થાપના 1957માં સોવિયત યુનિયને વિશ્વના પ્રથમ ઉપગ્રહ સ્પુતનિક ને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યો અને એ સાથે જ વિશ્વમાં અવકાશ સંશોધન અંગે 50થી વધુ દેશો જોડાયા. વિક્રમ સારાભાઈ ઈચ્છતા હતા કે ભારત પણ આ દેશો સાથે જોડાય. આ અંગે તેમણે એક વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પ્રસ્તાવ મોકલ્યો. જ્યારે પ્રસ્તાવ સ્વીકારી લીધો તેમણે સલાહનું પરિણામ એ આવ્યું કે 1962માં સરકારે ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ ઇન્કોસ્પર બનાવી, જેની જવાબદારી પણ નહેરુએ તેમને સોંપી. આ જ સંસ્થા બાદમાં ઇસરોમાં પરિવર્તિત થઈ. રોકેટરી ધ નવમી ઇફેક્ટ ઇસરોના વૈજ્ઞાનિક જેમનું જીવન જાસૂસીના આરોપને બરબાદ કરી નાખ્યું. ટીવી ક્ષેત્રે પ્રદાન વિક્રમ સારાભાઈ ટેલિવિઝનનો ઉપયોગ કરીને દેશના દૂરના વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માંગતા હતા. જો કે 70ના દાયકામાં ભારતમાં દુર્ગમ વિસ્તાર સુધી ટીવીએ પહોંચતું કરવા માટે કોમ્યુનિકેશન સેટેલાઇટની જરૂર હતી. આ એક સમય હતો જ્યારે અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા પોતાના કમ્યુનિકેશન સેટેલાઇટ ATS-6 નું પરીક્ષણ કરવા માંગતી હતી. વિક્રમ સારાભાઈ નાસાને ભારતમાં પરીક્ષણ કરવા તૈયાર કરી લીધી, જેને પરિણામે ભારતમાં 2500 જેટલા ગામોમાં પ્રથમ વખત ટીવી પ્રસારણ પહોંચ્યું. આ કાર્યક્રમને સેટેલાઇટ ઇન્ડક્શન ટેલિવિઝન એક્સપેરિમેન્ટ એટલે કે સાઇટનું નામ અપાયું. સાઇટનું જ્યારે આકલ કરાયું ત્યારે સરકારને જાણવા મળ્યું કે ગામોમાં ટીવી પ્રસારણ પહોંચ્યું હતું એ ગામોમાં સકારાત્મક અસર પહોંચી હતી. સાઇટનો અન્ય ફાયદો એ પણ થયો કે ભારતીય વૈજ્ઞાનિકો કોમ્પ્યુટેશન સેટેલાઇટની કાર્યપદ્ધતિથી એટલા વાકેફ થઈ ગયા કે 1982માં ભારત પોતાને સ્વદેશી ઉપગ્રહ ઇનસેટ-1 અવકાશ પરત મૂકી દીધો.
એ ત્રીજો અણુબોમ્બ જે અમેરિકા જાપાન પર ફેંકવા માંગતું હતું. થોડા સમય પહેલા ઇસરોએ સતીશ ધવન સ્પેસ સ્ટેશન પરથી GSLV F-08 નામના રોકેટ સાથે GS-80-6A નામનો ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. આ રોકેટમાં પ્રથમ વખત દેશમાં જ બનેલી સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરાયો હતો. જોકે રસપ્રદ વાત એ છે કે આ એન્જિનને ઇસરોના વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના નામથી વિક્રમ અંબાલાલ સારાભાઈ નામ અપાયું હતું. ઇસરોના વડપણ હેઠળ ચાલતા લિક્વિડ પોપ્યુલેશન સિસ્ટમ સેન્ટર દ્વારા વિકસાયેલા લિક્વિડ ફ્યુઅલ્ડ રોકેટ એન્જિન શ્રેણીના ક્રાયોજેનિક એન્જિનને ઇસરો રાખેલું નામ વિકાસ હતું. વિક્રમ અંબાલાલ સારાભાઈના નામ પરથી આ ક્રાયોજેનિક એન્જિનને વિકાસ વિક્રમ અંબાલાલ સારાભાઈ તરીકે ઓળખ આપવામાં આવી છે. સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન વિકસાવવા માટે ભારત વર્ષોથી મહેનત કરી રહ્યું હતું. આ મહેનતનું પરિણામ આખરે વિકાસ નામે આવ્યું. ક્રાયોજેનિક એન્જિન અને રોકેટ અવકાશમાં મોકલવા માટે આધારભૂત વિવિધ એન્જિન પૈકીનું એક છે. રોકેટને વધુ દૂરના અંતરે મોકલવા માટે આવા એન્જિનમાં ઇંધણને અત્યંત નીચા તાપમાને સંગ્રહિત કરવામાં આવે છે. મૃત્યુ સમયે શું અનુભવે છે આ વિશે વૈજ્ઞાનિકો શું જાણે છે? શંકાસ્પદ મૃત્યુ 1971ની 30મી ડિસેમ્બર વિક્રમ સારાભાઈ કેરળના થુમ્બા રશિયન રોકેટનું પરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અહીંયા જ એક રિયોટમાં નિંદ્રા દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ઇસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક નમ્બી નારાયણે પોતાની આત્મકથા ઓરલમાં કાલેદુ બ્રહ્માનંદમ વિક્રમ સારાભાઈના મૃત્યુ અંગે શંકા સેવી હતી. તેમણે એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું હોવા છતાં સારાભાઈના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કેમ ના કરાયું? શરૂઆતના વર્ષો વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદ, ભારતના ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. અંબાલાલ અને સરલા દેવીના 8 સંતાનોમાંથી ચોથું સંતાન હતા. તેઓએ પ્રાથમિક શિક્ષણ નિષ્ણાત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું. તેઓએ બનાવેલી આગગાડી આજે પણ વિક્રમ સારાભાઈ લોક વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદમાં છે. 1940માં ગણિત અને પદાર્થ વિજ્ઞાનના વિષય સાથે સેન્ટ જ્હોન કોલેજમાંથી તેમણે ટ્રિપોઝ પદવી મેળવી હતી અને 1949માં યુક્રેનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કોસ્મિક રે ઇન્ટિગ્રેશન ઇન ટ્રોપિકલ લેંગ્વેજીસ એ વિષય પર શોધ નિબંધ રજૂ કરી પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી. 1939 થી 1945 દરમિયાન તેઓએ નોબેલ પારિતોષિક વિજેતા ડોક્ટર સીવી રામન ના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાન બેંગ્લોરમાં કોસ્મિક કિરણોના પ્રસારણ અંગે સંશોધન કર્યું. તેમની સોલર ફિઝિક્સ અને કોસ્મિક કિરણો પ્રત્યે જિજ્ઞાસા અને લગાવને લીધે તેમણે દેશના વિવિધ જગ્યાએ અવકાશી અવલોકન કેન્દ્રો સ્થાપ્યા. અમદાવાદની ભૌતિક અનુશાસન પ્રયોગશાળા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL ની 1947માં સ્થાપના પાછળ તેઓ નિમિત્ત છે. ભારતે અવકાશ ક્ષેત્રે જે અને સિદ્ધિઓ મેળવી છે તેના મૂળ આ સંસ્થા છે. અવકાશમાં મોકલવાના ઉપગ્રહોને પણ અહીં વિકાસ થયો છે. 1974માં અવકાશમાં છોડવામાં આવેલા ભારતના ઉપગ્રહની ઘણી ખરી રચના અહીં થઈ હતી. ભારતની પ્રબંધ સંસ્થાના અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, લોક વિજ્ઞાન કેન્દ્ર, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સારાભાઈ કેમિકલ્સ વગેરે ઉપરાંત સંશોધન ઉદ્યોગ, દવા, ફાર્મસીને લગતી અનેક સંસ્થામાં તેમનો પોતાનો ફાળો આપેલો છે. ડોક્ટર હોમી ભાભાના અવસાન પછી ડોક્ટર સારાભાઈ ભારતીય પરમાણુ ઉર્જા સંસ્થા ઓટોમેટિક એનર્જી કમિશન ઓફ ઇન્ડિયામાં તેમનું કાર્ય ચાલુ રાખ્યું. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામે કહ્યું કે તેમના માટે ડોક્ટર સારાભાઈ સાથે કામ કરવું એ સદનસીબની વાત હતી. વૈજ્ઞાનિક ક્ષેત્રમાં તેના કાર્ય સાથે તેમણે તેના કાપડ અને દવાના કૌટુંબિક ધંધા પ્રત્યે પણ પૂરતું ધ્યાન આપ્યું હતું. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે. રશિયાના સ્પુટનિક લોન્ચ પછી ભારત જેવા વિકાસશીલ દેશ અને અંતરિક્ષ કાર્યક્રમની જરૂરિયાત તેમણે સરકારને સફળતાપૂર્વક સમજાવી. ભારતના પ્રથમ રોકેટ પ્રક્ષેપણ કેન્દ્રની સ્થાપના ડોક્ટર ભાભા ડોક્ટર સારાભાઈને સહકાર આપ્યો. આ કેન્દ્ર માટે કેરલા ખાતેના અરબી સમુદ્રના કિનારે થિરુવનંતપુરમ શહેર સાથે થુમ્બા ગામની વરણી કરવામાં આવી. તેને પસંદ કરવાનું મુખ્ય કારણ તે વિષુવવૃત્તથી નજીક હોવાનું છે. તેમની ખૂબ જ જહેમત બાદ
નવેમ્બર 21, 1963 ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડિયમ વેપાર પ્લેડ લઈને ઉડવામાં હતું. યુએસની અવકાશ સંસ્થાના સાથેના સંવાદના પરિણામે જુલાઈ 1975 થી 1974 દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝનની પ્રાયોગિક ધોરણે શરૂઆત થઈ. ડોક્ટર સારાભાઈના પ્રયત્નોથી 1975માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મૂકવામાં આવ્યો. એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ કમ્યુનિકેશન અર્થ સ્ટેશન તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરો દ્વારા તેમણે ભારતને અવકાશ યુગમાં ઉચ્ચ સ્થાને પહોંચાડ્યું. આથી તેઓ અવકાશ યુગના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલિની સારાભાઈ સાથે થયા હતા. તેમનો એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે. 52 વર્ષની ઉંમરે 13 ડિસેમ્બર 1971 ના રોજ તેમનું નિંદ્રામાં જ મૃત્યુ થયું હતું. પુરસ્કાર અને માનદ સ્થાનો. ભટનાગર પુરસ્કાર 1962માં, ભૌતિક વિજ્ઞાન વિભાગના પ્રમુખ ભારતીય વિજ્ઞાન મહાસભા 1962માં, પદ્મભૂષણ 1966માં, ઇન્ટરનેશનલ એકેડમી એજન્સી AIEA ની 14મી જનરલ શિબિરના પ્રમુખ 1970માં, પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ પરની સંયુક્ત રાષ્ટ્રસંઘની 4થી શિબિરના પ્રમુખ 1971માં, પદ્મભૂષણ 1972 મરણોત્તર. ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિક્રમ સારાભાઈની પ્રથમ પુણ્યતિથિ 30 ડિસેમ્બર 1972 પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદની સ્થાપના. આટીરા અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્સ્ટિટ્યૂટ રિસર્ચ એસોસિએશનની સ્થાપના. દક્ષિણ ભારતમાં આવેલું ત્રિવેન્દ્રમ જે તિરુવનંતપુરમ તરીકે ઓળખાય છે તેમાં આવેલી સંશોધન સંસ્થાને તેમની યાદમાં વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્રનું નામ આપવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં રોકેટમાંના ભૌતિક અને પ્રવાહી ગતિવાહકો પર સંશોધન થાય છે. અમદાવાદના બીજા ઉદ્યોગપતિઓ સાથે તેમણે પ્રસિદ્ધ IIM અને NID ની સ્થાપના કરવામાં અગત્યનો ફાળો ભજવ્યો છે. ડોક્ટર વિક્રમ આંબાલાલ ને લાગતું હતું કે તે વખતે દેશની ઉપલબ્ધ શૈક્ષણિક સંસ્થાઓ બાળકોના શિક્ષણ માટે યોગ્ય નહોતી. વિક્રમ સારાભાઈના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલિની સારાભાઈ સાથે થયા હતા. તેથી તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે. ડોક્ટર વિક્રમ સારાભાઈ ભારતના અગ્રણી વૈજ્ઞાનિકો પૈકી એક છે. રોકેટ વિજ્ઞાનના પિતા ગણાતા વિક્રમ સારાભાઈ અંતરિક્ષ વિજ્ઞાનના પ્રખર હિમાયતી હતા. ભારતીય અવકાશ સંશોધનના પિતા અને પરમાણુ યુગના પુરસ્કાર કરતા વિજ્ઞાની હતા. વિક્રમ સારાભાઈને નાનપણથી જ યંત્રોમાં રસ હતો. તેમના માટે 2 બંગલા જ ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્રની પ્રયોગશાળા ઊભી કરવામાં આવી હતી. વિક્રમને ભાષાઓ, ગણિત અને કળાનું ભરપૂર જ્ઞાન હતું. 1937માં RC ટેકનિકલ સ્કૂલ દ્વારા મેટ્રિક પાસ કરી પછી વિક્રમ ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યાર પછી ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેન્ટ જોન્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેઓ સ્નાતક થયા. 1941 થી 1946 દરમિયાન નોબેલ પારિતોષિક વિજેતા ડોક્ટર CV રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થા બેંગ્લોરમાં તેઓએ કોસ્મિક રેન્જનો ઉપયોગ કર્યો. તેમની સોલર ફિઝિક્સ અને કોસ્મિક રેઝ પ્રત્યેની જિજ્ઞાસા અને લગાવને લીધે તેઓએ દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા. તેમણે બ્રહ્માંડ કિરણો પર પોતાના અનુસ્નાતક અભ્યાસ શરૂ કર્યો. 1947માં કેમ્બ્રિજ યુનિવર્સિટીએ વિક્રમ સારાભાઈનો બ્રહ્માંડ કિરણો પર શોધ મહાનિબંધ સ્વીકાર્યો અને કોસ્મિક રેઝ ઇન્ટિગ્રેશન ઇન ટ્રોપિક્સ લેટિટ્યુડ વિષય પર PhD ની ડિગ્રી એનાયત કરી અને તેઓ ડોક્ટર વિક્રમ સારાભાઈ બન્યા. 1947 થી 1974 સુધીના ગાળામાં વિક્રમ સારાભાઈએ વૈજ્ઞાનિક સંશોધન ઉપરાંત રાષ્ટ્ર ઘડતરના કાર્યમાં પણ ઝંપલાવ્યું. આ વર્ષો દરમિયાન તેમણે 35 થી વધારે સંસ્થાઓ સ્થાપી. આ કાર્યમાં તેમને ઉદ્યોગપતિ શ્રેષ્ઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈનો સાથ મળ્યો હતો. વિક્રમભાઈ રત્ન હતા અને તો કસ્તુરભાઈ હીરા પારખુ હતા. તે વખતે અમદાવાદ ભારતનો માન્ચેસ્ટર ગણાતું. અમદાવાદ એ મિલોથી ધમધમતું શહેર હતું. વિક્રમભાઈએ કાપડ ઉદ્યોગમાં ઉત્તમ ક્વોલિટીની જાતોના સંશોધન માટે કસ્તુરભાઈના સાથ સહકારથી અટીરાની સ્થાપના કરી. ડોક્ટર વિક્રમ સારાભાઈ પોતે જ અટીરાના પહેલા નિયામક બન્યા હતા. બ્રહ્માંડ કિરણો
કોસ્મિક રેઝ અને વાતાવરણના ઉચ્ચ સ્તરીય અભ્યાસ માટે આધુનિક સંસ્થા સ્થાપવા પોતાના સપનાને સાકાર કરવા ડોક્ટર વિક્રમ સારાભાઈ અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની શરૂઆત કરી. 1947માં અમદાવાદની એમજી સાયન્સ કોલેજમાં ઓરેડામાં શરૂ કરેલી આ લેબોરેટરી આજે દેશની મહત્વની સાયન્સ સંસ્થાઓ પૈકીની એક છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એ આજે PRL ના નામે સમગ્ર દેશમાં એક જાણીતી સંસ્થા છે, જેનું શ્રેય સંસ્થાના સ્પષ્ટ દ્રષ્ટા સ્થાપક ડોક્ટર વિક્રમ સારાભાઈને જાય છે. ત્યારબાદ તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદની સ્થાપના કરી. અમદાવાદનું કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, નહેરુ ફાઉન્ડેશન, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, ત્રિવેન્દ્રમથુંબા રોકેટ લોન્ચિંગ સ્ટેશન, ઇસરો અમદાવાદથી હરિકોટા રોકેટ રેન્જ, એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ કમ્યુનિકેશન અર્થ સ્ટેશન, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિવિઝન, સેટેલાઇટ કમ્યુનિકેશન અર્થ સ્ટેશન, અરવી ફાસ્ટ બિલ્ડર રિકસ્ટર, કલંબક ન્યુક્લિયર સેન્ટર ઓફ એગ્રીકલ્ચર, દિલ્હી જેવી અનેક સંશોધન સંસ્થાઓ ડોક્ટર વિક્રમ સારાભાઈએ સ્થાપી. ડોક્ટર વિક્રમ સારાભાઈ અને વૈજ્ઞાનિક તરીકેની સેવા, ઇસરો અધ્યક્ષ તરીકેની, ભારતીય અણુરચના તરીકેની રહી ચૂક્યા છે. 25 જેટલા વિદ્યાર્થીઓએ ડોક્ટર સારાભાઈના માર્ગદર્શન હેઠળ PhDની પદવી પ્રાપ્ત કરી. ડોક્ટર સારાભાઈએ લગભગ 85 જેટલા વિવિધ વૈજ્ઞાનિક અને સંશોધિત લેખો પણ લખ્યા છે. 30 ડિસેમ્બર 1971માં માત્ર 52 વર્ષની નાની વયે અચાનક એમનું અવસાન થયું. જીવનની છેલ્લી ક્ષણ સુધી અવકાશી સંશોધનમાં વ્યસ્ત રહી ડોક્ટર વિક્રમ સારાભાઈએ આમ વિજ્ઞાન જગતની ઉત્તમ સેવા કરી. 1972માં ભારત સરકારે તેમને મરણોત્તર પદ્મવિભૂષણ સન્માનથી નવાજ્યા હતા. ડોક્ટર સારાભાઈના અથાગ પ્રયત્નોથી 1975માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મૂકવામાં આવ્યો. ડોક્ટર કલામ પણ ડોક્ટર સારાભાઈને ભારતીય અવકાશ કાર્યક્રમ અને મિસાઇલ કાર્યક્રમના પિતા ગણવામાં આવતા હતા, કારણ કે ભારત પોતાના મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવો જોઈએ તેવી પહેલી દરખાસ્ત ડોક્ટર વિક્રમ સારાભાઈએ રજૂ કરી હતી. ઉપગ્રહ દ્વારા દેશના અંતરિયાળ વિસ્તાર સુધી સંદેશા વ્યવહાર અને ટીવી પ્રસારણ એ ડોક્ટર સારાભાઈનું સ્વપ્ન હતું. આજે તે સાચું પડ્યું છે. તેમણે 1947માં અમદાવાદમાં ભૌતિક સંશોધન પ્રયોગશાળા PRLની સ્થાપના કરી અને તે અવકાશ વિજ્ઞાન સંશોધન માટે શ્રેષ્ઠતાનું કેન્દ્ર બની ગયું. તેમણે 1969માં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોની સ્થાપના પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. અવકાશ સંશોધનમાં ડોક્ટર વિક્રમ સારાભાઈનું યોગદાન માત્ર ભારત પૂરતું મર્યાદિત નહોતું. તેઓ બાહ્ય અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગ પર સંયુક્ત રાષ્ટ્ર સમિતિના સભ્ય હતા અને ભારતના અવકાશ પંચના પ્રથમ અધ્યક્ષ પણ હતા. ડોક્ટર વિક્રમ સારાભાઈને અવકાશ સંશોધનના ઉપરાંત શિક્ષણમાં પણ રસ હતો અને તેમણે ઘણી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી હતી. તેઓ સમાજમાં પરિવર્તન લાવવાની શિક્ષણની શક્તિમાં ખૂબ વિશ્વાસ ધરાવતા હતા. ડોક્ટર વિક્રમ સારાભાઈને વિજ્ઞાન અને સમાજના તેમના યોગદાન માટે ઘણો પુરસ્કાર અને સન્માનો મળ્યા છે. 1966માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનમાં એક પદ્મભૂષણને નવાજવામાં આવ્યા હતા. દુઃખદ વાત એ હતી કે 1971માં 52 વર્ષની નાની ઉંમરે ડોક્ટર વિક્રમ સારાભાઈનું અવસાન થયું, પણ તેઓ વારસોજી છે. એમણે ભારતીય વૈજ્ઞાનિકોની એક પેઢી પ્રેરિત કરી અને ભારતને અવકાશ ટેકનોલોજીમાં અગ્રેસર તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આજે ભારત અને વિશ્વભરમાં ઘણી સંસ્થાઓ તેમનું નામ ધરાવે છે અને વિજ્ઞાન અને સમાજમાં તેમના યોગદાનને યાદ ઉજવવામાં આવે છે. ભારતના અવકાશ કાર્યક્રમ માટે ડોક્ટર વિક્રમ સારાભાઈનું વિઝન માત્ર ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ પૂરતું મર્યાદિત ન હતું. તેમનું માનવું હતું કે ભારતના લોકોના જીવનને સુધારવા માટે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય. તેમના નેતૃત્વ હેઠળ ભારતે 1975માં તેનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કર્યો હતો. આ ભારતના અવકાશ કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ હતું અને વધુ પ્રગતિ માટે માર્ગ મોકળો હતો. ડોક્ટર વિક્રમ સારાભાઈ અવકાશ સંશોધનમાં આંતરરાષ્ટ્રીય સહયોગમાં પણ ખૂબ વિશ્વાસ ધરાવતા હતા. તેમનું માનવું હતું કે રાષ્ટ્રીય સીમાઓને ધ્યાનમાં લીધા વિના અવકાશ તકનીકનો ઉપયોગ સમગ્ર માનવતાના ભલા માટે થવો જોઈએ. અવકાશ સંશોધનમાં તેમના કાર્યો ઉપરાંત ડોક્ટર વિક્રમ સારાભાઈ પર્યાવરણ સંરક્ષણના પણ પ્રબળ હિમાયતી હતા.
તેમનું માનવું હતું કે સમાજની સુખાકારી માટે પર્યાવરણની જાળવણી અત્યંત જરૂરી છે. ડોક્ટર વિક્રમ સારાભાઈનો વારસો ભારતના ઘણા યુવાનોને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કારકિર્દી બનાવવા માટે સતત પ્રેરણા આપે છે. ભારતના અવકાશ કાર્યક્રમ માટે તેમનું વિઝન ઘણી રીતે સાકાર થયું છે. ભારત હવે એક મજબૂત અવકાશ ઉદ્યોગ છે. વિજ્ઞાન અને સમાજ તેમના યોગદાનની માન્યતામાં ભારત સરકારે ડોક્ટર વિક્રમ સારાભાઈના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી છે. વિજ્ઞાન અને સમાજના ડોક્ટર વિક્રમ સારાભાઈનું યોગદાનને માત્ર ભારત જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખવામાં આવે છે. 1972માં તેમના પ્રતિષ્ઠિત પદ્મ વિભૂષણ ભારતના બીજા ક્રમનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. અવકાશ સંશોધનમાં ડોક્ટર વિક્રમ સારાભાઈના કાર્યની ભારતના વિકાસ પર કાયમી અસર પડી છે. આજે ભારત એક સમૃદ્ધ અવકાશ ઉદ્યોગ ધરાવે છે અને તેની સફળતા માટે ડોક્ટર વિક્રમ સારાભાઈના અગ્રણી કાર્યને આભારી છે. તેમની વૈજ્ઞાનિક સિદ્ધિઓ ઉપરાંત ડોક્ટર વિક્રમ સારાભાઈ એક મહાન માનવતાવાદી પણ હતા. તેઓ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં લોકોના જીવનને સુધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં માનતા હતા. ડોક્ટર વિક્રમ સારાભાઈના વારસાએ ઘણા યુવા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને સમાજની સુધારણા તરફ કામ કરવા પ્રેરણા આપી છે. અવકાશ સંશોધનમાં તેમના કાર્યથી ભારતને અવકાશ તકનીકમાં અગ્રણી તરીકે નકશા પર લાવવામાં મદદ મળી છે. ભૌતિક સંશોધનો પ્રયોગશાળા કે જેની સ્થાપના ડોક્ટર વિક્રમ સારાભાઈએ કરી હતી તે અવકાશ વિજ્ઞાનના સંશોધન માટે એક અગ્રણી કેન્દ્ર બની રહી છે. વિજ્ઞાન અને સમાજમાં ડોક્ટર વિક્રમ સારાભાઈ યોગદાનને વિશ્વભરની ઘણી સંસ્થાઓ દ્વારા માન્યતાઓ આપવામાં આવી છે. 1969માં તેમને વિજ્ઞાન લોકપ્રિયતા માટે યુનેસ્કો કલિંગ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમની વૈજ્ઞાનિક સિદ્ધિઓ ઉપરાંત ડોક્ટર વિક્રમ સારાભાઈ એક પ્રતિભાશાળી સંચારક પણ હતા. તેઓ સમાજમાં પરિવર્તન લાવવા માટે વિજ્ઞાન શક્તિમાં માનતા હતા અને તેમનો વિચાર અન્ય લોકો સાથે શેર કરવા માટે ઉત્સાહિત હતા. અવકાશ સંશોધનમાં ડોક્ટર વિક્રમ સારાભાઈના કાર્યથી માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય વિકાસશીલ દેશોને પણ મદદ મળી છે. તેઓ વિકાસને પ્રોત્સાહન આપવા અને ગરીબી ઘટાડવા માટે અવકાશ ટેકનોલોજીનો ઉપયોગ કરવાના પ્રબળ હિમાયતી હતા. ડોક્ટર વિક્રમ સારાભાઈ પણ યુવા શક્તિમાં ખૂબ વિશ્વાસ ધરાવતા હતા. તેઓ માનતા હતા કે યુવાનો ભારતના ભવિષ્યની ચાવી છે અને તેમનું વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહન કર્યા હતા. વિજ્ઞાન અને સમાજમાં ડોક્ટર વિક્રમ સારાભાઈનું યોગદાન ભારત અને વિશ્વભરના ઘણા યુવાનોને પ્રેરણા આપે છે. તેમનો વારસો તેમના નામ ધરાવતી ઘણી સંસ્થાઓમાં જીવે છે અને તેમના કાર્યની ઉજવણી અને યાદ કરવામાં આવે છે. વિજ્ઞાન અને સમાજના તેમના યોગદાનની માન્યતા ભારતથી અવકાશ સંશોધન સંસ્થાએ નિરુવંત રૂપમાં તેના સંશોધન કેન્દ્રનું નામ ડોક્ટર વિક્રમ સારાભાઈના નામ પર રાખ્યું છે. ડોક્ટર વિક્રમ સારાભાઈનું જીવન અને કાર્ય ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. અવકાશ સંશોધનમાં તેમના અગ્રણી કાર્યથી ભારતને અવકાશ ટેકનોલોજીમાં અગ્રણી તરીકે નકશા પર લાવવામાં મદદ મળી છે અને ભારતમાં લોકોના જીવનને સુધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તેમની દ્રષ્ટિ આજે પણ ઘણા યુવાનોને પ્રેરણા આપે છે. આજે ભારત ઇન્ડિયાની વૈજ્ઞાનિક પ્રગતિની વાત કરી ત્યારે ઇસરોનો ઉલ્લેખ અનિવાર્ય બને છે. છેલ્લા ઘણા દાયકાથી ઇસરોએ એવી સિદ્ધિઓ મેળવી છે જે દુનિયામાં કોઈ દેશે નથી મેળવી. પરંતુ ઇસરો જેવી સંસ્થાની કલ્પના એવા સ્થાપક અને ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈએ એની સ્થાપના ઘણા વર્ષો પહેલા કરી લીધી હતી. આજે દેશની પુણ્યતિથિ પર તેમને યાદ કરી રહ્યો છે. તે સમયે દેશમાં માહોલ એવો હતો કે ડોક્ટર સારાભાઈ અવસાનના અનેક સવાલો ઊભા થયા હતા. 30 ડિસેમ્બર 1971ના રોજ દેશ પાકિસ્તાનને યુદ્ધમાં હરાવી ચૂક્યું હતું અને એ સમયે બાંગ્લાદેશ એક નવું રાષ્ટ્ર બની ચૂક્યું હતું. ભારત પરમાણુ અપ્રસાર સંધિ પર વિચાર કરી રહ્યું હતું પરંતુ કોઈને એવી અપેક્ષા નહોતી કે બીજા દિવસે અખબારો આખા દેશને દુઃખદ સમાચાર આપશે કે ડોક્ટર વિક્રમ સારાભાઈનું અવસાન થઈ ચૂક્યું છે. ડોક્ટર સારાભાઈનું નિધન નિરુવંતપુરના કોવલમ બીચના તેમના પ્રિય રિસોર્ટમાં થયું હતું. એ સમયે તેમણે રશિયન રોકેટનું પ્રક્ષેપણ જોયું હતું અને થુંબા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યા બાદ આરામ કરી રહ્યા હતા. એ પછી તેઓ તિરુવનંતપુરમથી બોમ્બે આજનું મુંબઈ જવાના હતા. 30 ડિસેમ્બરના દિવસે જ સારાભાઈ સ્પેસ લોન્ચ
વ્હીકલની ડિઝાઇનની સમીક્ષા કરવાના હતા. મુંબઈ જવાના 1 કલાક પહેલા તેમણે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને આ વાતચીતના 1 કલાકમાં જ 52 વર્ષીય સારાભાઈનું મૃત્યુ પામ્યા હતા. કહેવાય છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમના જેવા મહત્વપૂર્ણ વ્યક્તિના મૃત્યુની કોઈ તપાસ કરવામાં આવી ન હતી. તેમના નજીકના સહયોગી પદ્મનાભન જોશીનું કહેવું છે કે ફ્લાઇટમાં તેમની બાજુની સીટ પણ ખાલી રાખવામાં આવી હતી અને જો કોઈ કારણોસર તેમને ટ્રેનમાં મુસાફરી કરવી પડે તો આખી ટીમ તેમની સાથે રાખવામાં આવતી હતી. પોતાના મૃત્યુના 1 દિવસ પહેલા ડોક્ટર સારાભાઈએ જાણીતી આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિયાને દરિયામાં તેમની સાથે તરવાનું વચન આપ્યું હતું, જે એ સમયે કોવલમ પેલેસ પર કામ કરી રહ્યા હતા. આ પછી તેઓ વૈજ્ઞાનિકોને મળવાના હતા અને પોતાના પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવા સાથે મુંબઈથી અમદાવાદ જવાના હતા. પોસ્ટમોર્ટમ શા માટે ન થયું? ડોક્ટર સારાભાઈની પુત્રી મલ્લિકા સારાભાઈ તેમના પિતા પરના એક પુસ્તકમાં લખ્યું છે કે અમને તેમનું પોસ્ટમોર્ટમ કરાવવાનું કોઈ કારણ દેખાતું ન હતું. તો તેમના પુત્ર કાર્તિકે સારાભાઈને કહ્યું કે પોસ્ટમોર્ટમ ન કરાવવાનો નિર્ણય તેમની દાદી ડોક્ટર સારાભાઈની માતાનો હતો, પરંતુ વિક્રમ સારાભાઈની આઈઆઈએમ અમદાવાદની સહયોગી કમલા ચૌધરીનું કહેવું છે કે ડોક્ટર સારાભાઈએ તેમને કહ્યું હતું કે અમેરિકનો અને રશિયન બંને નજરા રાખી બેઠા છે. 12 ઓગસ્ટ 1919ના અમદાવાદમાં જન્મેલા સારાભાઈના પ્રયાસોથી જ 1969માં ભારતના ઈસરોની સ્થાપના થઈ હતી. તેઓ ઈસરોના પ્રથમ ચેરમેન હતા. વિક્રમ સારાભાઈએ જ ભારત સરકારને સમજાવ્યું કે ભારત પોતાને અંતરિક્ષ કાર્યક્રમમાં શરૂ કરવા જોઈએ અને તેમના યોગદાનના કારણે જ તેમને ભારતીય અવકાશ કાર્યક્રમ જનક અથવા તો પિતા કહેવામાં આવે છે. 1939 થી 1945 દરમિયાન તેઓએ નોબેલ પારિતોષિક વિજેતા ડોક્ટર સીવી રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાના બેંગલુરુમાં કોસ્મિક કિરણોના પ્રસારણ અંગે સંશોધન કર્યું. તેમને સોલર ફિઝિક્સ અને કોસ્મિક કિરણો પ્રત્યેની જિજ્ઞાસા અને લગાવને લીધે તેમણે દેશમાં વિવિધ જગ્યાએ અવકાશી અવલોકન કેન્દ્રો સ્થાપ્યા. અમદાવાદની ભૌતિક અનુશાસન પ્રયોગશાળા, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRLની 1949માં સ્થાપના પાછળ તેમને નિમિત્ત છે. ભારતે અવકાશ ક્ષેત્રે જ અનેક સિદ્ધિઓ મેળવી છે. તેના મૂળમાં આ સંસ્થા છે. અવકાશમાં મોકલવાના ઉપગ્રહોનો પણ અહીં વિકાસ થયો છે. 1974માં અવકાશમાં છોડવામાં આવેલા ભારતના ઉપગ્રહની ઘણી ખરી રચના અહીં થઈ હતી. ભારતીય પ્રબંધ સંસ્થાના અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, લોક વિજ્ઞાન કેન્દ્ર, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સારાભાઈ કેમિકલ વગેરે ઉપરાંત સંશોધનના ઉદ્યોગ, દવા, ફાર્મસીને લગતી અનેક સંસ્થાઓમાં તેમને પોતાનો ફાળો આપેલો છે. ડોક્ટર હોમી ભાભાના અવસાન પછી ડોક્ટર સારાભાઈએ ભારતીય પરમાણુ ઉર્જા સંસ્થા, ઓટોમેટિક એનર્જી કમિશન ઓફ ઇન્ડિયામાં તેમનું કાર્ય ચાલુ રાખ્યું. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામના તે ખાસ મિત્ર હતા. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનની સ્થાપના એક મહાન સિદ્ધિ છે. રશિયાના સ્પુટનિક લોન્ચ પછી ભારત જેવા વિકાસશીલ દેશ માટે અંતરિક્ષ કાર્યક્રમની જરૂરિયાત તેમણે સરકારને સફળતાપૂર્વક સમજાવી છે. ભારતના પ્રથમ રોકેટ પ્રક્ષેપણ કેન્દ્રની સ્થાપના માટે ડોક્ટર પપ્પાએ ડોક્ટર સારાભાઈને સહકાર આપ્યો. આ કેન્દ્ર માટે કેરળના ખાતે અરબી સમુદ્રના કિનારે તિરુવનંતપુરમ શહેર પાસે થુંબા ગામની વરણી કરવામાં આવી. તેને પસંદ કરવાનું મુખ્ય કારણ તે વિષુવવૃત્તથી નજીક હોવાનું છે. તેમની ખૂબ જ જહેમત બાદ નવેમ્બર 21, 1963ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડિયમ વેપર પેલોડ લઈ ઉડાવવામાં આવ્યું છે. યુએસની અવકાશ સંસ્થાના સાથેના સંવાદનો પરિણામે જુલાઈ 1975 અને 1976ના દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝનની પ્રાયોગિક ધોરણે શરૂઆત થઈ. ડોક્ટર સારાભાઈના પ્રયત્નોથી 1975માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મૂકવામાં આવ્યો. એક્સપેરિમેન્ટ સેટેલાઇટ કમ્યુનિકેશન અર્થ સ્ટેશન તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા તેમણે ભારતને અવકાશયુગમાં ઉચ્ચ સ્થાને પહોંચાડ્યું. આથી અવકાશયુગના પિતા તરીકે પણ તે ઓળખાય છે. તેમને અનેક પુરસ્કાર અને માન્યતા સ્થાનો પણ મળ્યા છે. ભરતનાટ્યમ પુરસ્કાર, ભૌતિક વિજ્ઞાનના પ્રમુખ ભારતીય પુરસ્કાર, પદ્મભૂષણ, ઇન્ટરનેશનલ એટોમિક એજન્સી IAEAની 14મી જનરલ શિબિરના પ્રમુખ,
પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ પરની સંયુક્ત રાષ્ટ્ર સંઘની ચોથી શિબિરના પ્રમુખ પદ્મ વિભૂષણ મરણોત્તર. ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિક્રમ સારાભાઈની પ્રથમ પુણ્યતિથિ 23 ડિસેમ્બર 1972 પર ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી છે. આ છે વિક્રમ સારાભાઈની જીવન કહાની. જય શ્રી કૃષ્ણ.